જે તાજું અપડેટ છે એમાં ચોમાસું હવે સુરત પાસે દક્ષિણ ગુજરાતમાં અટવાઈ ગયું છે. જાણે કે ગુજરાત ઉપર ચોમાસું છે જ નહીં એ રીતે ગાયબ થઈ ગયું છે, અલોપ થઈ ગયું છે. આવી પરિસ્થિતિ આની પહેલા તેલંગાણામાં બની હતી. अल नीनो की चर्चा सुनते रहते हैं हम लोग, लेकिन कोई घबराने की जरूरत नहीं है. हम लोग पूरी कोशिश करेंगे. ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવે, તાકીદની બેઠક બોલાવે, તમામ મુદ્દા પર ચર્ચા થાય, ખેડૂતોની મદદ માટે પણ ચર્ચા કરવામાં આવે અને કન્ટિન્જન્સી પ્લાન બનાવીને ગુજરાત તૈયાર રહે એવું પણ કહેવામાં આવે. अल नीनो के कारण मैं डरा नहीं रहा, लेकिन कृषि मंत्री के कारण मेरी ड्यूटी है कि वास्तविकता आपको बताऊं. એટલે કે સુપર અલ્નીનોનો પ્રભાવ ગુજરાતને નડી રહ્યો છે એ સ્પષ્ટ છે. सारे मौसम विज्ञानी ये कह रहे हैं कि इस बार बारिश कम होगी. સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર તૈયારી કરી ચૂક્યું છે કે આ વર્ષે દેશમાં ગુજરાત સહિત 8 થી 10 રાજ્યો એવા હશે કે જ્યાં વરસાદ ખૂબ ઓછો પડવાનો છે. તો 2026ના જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષની સરખામણીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. હવે આ 12%, 12.5% અને 14%ની સામે 3.5% વરસાદ પડ્યો આ વખતે એ સીધી અસર દેખાડે છે સુપર અલ્નીનો. પણ એના જનક આપણે સૌ જ છીએ. ક્લાઇમેટ ચેન્જના કારણે સુપર અલ્નીનો આવ્યું અને સુપર અલ્નીનોના કારણે આપણા ચોમાસાની હાલત ખરાબ થયેલી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગરમાં એક તાકીદની બેઠક બોલાવે છે. રાજ્યમાં ખેંચાયેલા વરસાદને લઈને સઘન ચર્ચાઓ થાય છે. ચર્ચા બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ એ જ બેઠકમાં સમગ્ર પ્રશાસનને સૂચના આપે છે કે ખેડૂતો સુધી આગામી પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર મદદ માટે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરે, કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરે અને વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને શું મદદ થઈ શકે, વરસાદ ખેંચાય તો પાણીનો જે ઘટાડો થાય, જળ સ્ત્રોતોમાં, જળાશયોમાં પાણી જે ઓછું ભરાય એના કારણે એને કેવી રીતે પહોંચી વળવું. અને રાજ્યભરના જે પશુપાલકો છે, કેમ કે દૂધના ઉત્પાદનમાં પણ ગુજરાત ખૂબ સારું એવું નામ કમાયું છે, ત્યારે પશુપાલકોને ઘાસચારાની તંગી ન પડે જો વરસાદ ઓછો આવે તો શું કરવું એના માટેના સૂચનો કેન્દ્રીય મંત્રી અમિત શાહે આપ્યા. આ જ બેઠકમાં સૂત્રો એવી પણ જાણકારી આપી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રીએ એવું પણ કહ્યું કે જે ખેડૂતોએ હજુ સુધી વાવણી નથી કરી એમના સુધી મેસેજ પહોંચાડવામાં આવે કે જ્યાં સુધી વાવણી લાયક વરસાદ ન થાય ત્યાં સુધી ખેડૂતો બની શકે તો રાહ જુએ. એટલે કે ન્યૂઝરૂમ ગુજરાત પર અને એડિટર્સ પોઈન્ટમાં જે મુદ્દાનો ઉલ્લેખ 1 મહિના પહેલા મેં કર્યો હતો કે આ વર્ષે સુપર અલ્નીનો ગુજરાત સહિત આખા દેશના ચોમાસાને હેરાન પરેશાન કરી નાખશે, એ વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવે, તાકીદની બેઠક બોલાવે, તમામ મુદ્દા પર ચર્ચા થાય, ખેડૂતોની મદદ માટે પણ એમાં ચર્ચા કરવામાં આવે અને કન્ટિન્જન્સી પ્લાન બનાવીને ગુજરાત તૈયાર રહે એવું પણ કહેવામાં આવે. એટલે કે સુપર અલ્નીનોનો પ્રભાવ ગુજરાતને નડી રહ્યો છે એ સ્પષ્ટ છે. મારી પાસે કેટલાક સત્તાવાર આંકડા પણ છે જે મારે તમને કહેવા છે કે કેમ ગુજરાતને સુપર અલ્નીનોનો પ્રભાવ ખાસો એવો નડ્યો છે જૂન મહિનામાં, એ પણ ઓન પેપર સાબિત થઈ ગયું છે. આની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું એક નિવેદન પણ ખૂબ વાયરલ થયું છે અને એ નિવેદન પણ એ જ ઇશારો કરે છે કે આપણે સૌએ, ખાસ કરીને ખેડૂતોએ, આ ચોમાસામાં વરસાદ ઓછો પડશે, વરસાદમાં કાપ મુકાશે, ચોમાસું વિખેરાઈ જશે, ગમે ત્યારે ન ધાર્યો એવો વરસાદ પડી જશે અને વળી પાછો ઘણા દિવસ સુધી વરસાદ પડશે જ નહીં. આ બધી જ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે.
એ સ્પષ્ટ થઈ રહ્યું છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. શરૂઆત કરવી છે બે કેન્દ્રીય મંત્રીઓની વાતથી. સૌથી પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની વાત કરું, પછી કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જે બેઠક લીધી એ બેઠકના દ્રશ્યો પણ હું આપને બતાવીશ. એ બેઠકમાં જે ચર્ચા થઈ છે એના મુદ્દા પણ આપને કહું, પણ પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આની પહેલા જે કહ્યું હતું એ વાત અને અત્યારે જે કહ્યું એ વાત, બંને વાત મારે આપને સંભળાવી છે. એમણે પહેલા જે કહ્યું હતું એ પણ મેં એડિટર્સ પોઈન્ટમાં આપને બતાવ્યું હતું, સંભળાવ્યો હતો એ ટુકડો પણ શિવરાજસિંહ ચૌહાણનો, જેમાં એમણે કહ્યું હતું કે અલનીનોને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, પણ વરસાદ આવશે, અલનીનોની એટલી અસર નહીં થાય એવી આપણે સૌને આશા છે. ત્યારે આશાવાદી હતા, ત્યારે એમનો જે વાતચીતનો ટોન હતો, સંબોધનનો, એ અલગ હતો. અને હવે એમણે 24 કલાક પહેલા દેશના ખેડૂતોને સંબોધીને જે અપીલ કરી એમાં આખે આખો ટોન અલગ છે. તમે બંને વાત સાંભળીને અંદાજો લગાવી શકશો કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો ટોન આટલો કેમ બદલાઈ ગયો છે. અને એની પાછળનું કારણ દેશની કોઈ વ્યવસ્થાની ખામી નથી, એક એવો ફિનોમિના, એક એવી ઉપાધિ, એક એવી અડચણ કે જેના ઉપર આમ તો આપણું કોઈ પકડ નથી, પણ એના જનક આપણે સૌ જ છીએ. ક્લાઇમેટ ચેન્જના કારણે સુપર અલનીનો આવ્યું અને સુપર અલનીનોના કારણે આપણા ચોમાસાની હાલત ખરાબ થયેલી છે. એ મારે આંકડા પણ બતાવવા છે. પણ કેન્દ્રીય કૃષિ મંત્રીએ શું કહ્યું? એમણે કહ્યું કે હું ડરાવવા નથી માંગતો, પણ મારી ફરજમાં આવે છે કે હું તમને વાસ્તવિકતા કહું. પણ એમની જે બંને વાતચીત મારે સંભળાવી છે તમને, પહેલા એ સાંભળો. मौसम विभाग के हिसाब से मैं कोई डरा नहीं रहा ना, मैं डर रहा हूं. अल-नीनो की चर्चा सुनते रहते हैं हम लोग, लेकिन कोई घबराने की जरूरत नहीं है. हम लोग पूरी कोशिश करेंगे. जरूरत पड़ेगी तो जिलों के लिए कंटेंजेंसी प्लान भी बनेंगे. फसल बदलने की जरूरत होगी, पानी की गिरने अभी कोई अंतिम अनुमान नहीं आया, अभी केवल अटकलें हैं ये सब. लेकिन जैसी जरूरत होगी और जैसी परिस्थिति होगी राज्य के लिए वैसा हम करेंगे. एक प्रार्थना और है, अल्नीनो के कारण मैं डरा नहीं रहा, लेकिन कृषि मंत्री के कारण मेरी ड्यूटी है कि वास्तविकता आपको बताऊं. सारे मौसम विज्ञानी ये कह रहे हैं कि इस बार बारिश कम होगी, तो फसल लगाते हम कोई कसर नहीं छोड़ेंगे. जो मदद हो सकती है किसानों के साथ खड़े रहेंगे. तो एक तो KCC सब बन जाए. माननीय मुख्यमंत्री जी एक अभियान चला के जिन किसानों के पास किसान क्रेडिट कार्ड नहीं है वो KCC भारत सरकार चाहती सबका बन जाए. बैंकों के साथ भी बात कीजिए, क्योंकि बारिश कम होगी तो कल हमको दोबारा भी बोने की जरूरत पड़ सकती. बीज हम तैयार रखें, भगवान न करे पड़े, बोने नहीं देंगे, कोशिश यही होगी. बहुत जल्दी ना बोए, पानी थोड़ा सा गिरा, हाँ सिंचाई का पानी जहां वहां की बात में नहीं करता, वहां तो बांध से नहर से आ जाएगा. जहां सूखी जमीन है वहां थोड़ा सा पानी गिरा और बोनी हो गई, बाद में नहीं गिरा तो पता चला दाना ही नहीं होगा. तो हमको जहां तक संभव है, जहां हो सके, जहां नहर का पानी है वहां पानी वाली फसल लगाइए, धान लगाइए, कोई दिक्कत नहीं है. लेकिन केवल पानी के भरोसे आसमान के ऐसी फसल जिसमें पानी ज्यादा लगता है, कृपया करके इस बार उससे बचने की कोशिश करनी चाहिए. ऐसी फसल लगाएं जिसमें कम पानी लगे और कम बारिश में भी वो सरसब्ज हो सके, वहां फसल हम बचा सकें. સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર તૈયારી કરી ચૂક્યું છે કે આ વર્ષે દેશમાં ગુજરાત સહિત 8 થી 10 રાજ્યો એવા હશે કે જ્યાં વરસાદ ખૂબ ઓછો પડવાનો છે. જ્યાં ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 110 થી 115% વરસાદ પડતો હતો, એ આ વખતે ચિંતા એવી છે કે 80% કે 85%માં સીમિત થઈ જાય. 80 થી 85%નું ચોમાસું એટલે નબળું ચોમાસું એવું આપણે કહી શકીએ. અને એના માટે ગુજરાતના ખેડૂતોએ તૈયાર રહેવું પડશે. અને એનો પહેલો સંકેત મળી ગયો જ્યારે આપણે જૂન મહિનો પૂરો થવા પર છીએ. જૂનમાં હજુ સુધી કોઈ એવો નોંધપાત્ર વરસાદ નથી પડ્યો, ત્યારે
છેલ્લા 10 વર્ષના આંકડા જો જોવા જઈએ તો 2026ના જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષની સરખામણીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. સરેરાશની ટકાવારીમાં જોવા જઈએ તો ગુજરાતમાં જૂન મહિનામાં 3% પણ ઓછો વરસાદ પડ્યો છે. આવું આની પહેલા 2024માં થયું હતું, જ્યારે 6.5% પડ્યો હતો. તો પણ એ અત્યારે જે પડ્યો છે એના કરતા ડબલ છે. એટલે આ વર્ષે માત્ર 3.5% વરસાદ પડ્યો ગુજરાતની સરેરાશ કરતા જૂન મહિનામાં. સૌથી વધારે 3 મહિના હું તમને કહું, 3 વર્ષ કહું કે જેમાં જૂનમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. 2023માં 12% કરતાં વધારે વરસાદ પડી ગયો હતો ખાલી જૂન મહિનામાં. 2021માં 12.5% આસપાસ વરસાદ પડ્યો હતો ખાલી જૂન મહિનામાં. અને 2020માં 14% આસપાસ વરસાદ પડ્યો હતો ખાલી જૂન મહિનામાં. હવે આ 12%, 12.5% અને 14%ની સામે 3.5% વરસાદ પડ્યો આ વખતે, એ સીધી અસર દેખાડે છે સુપર અલ્નીનોની. સુપર અલ્નીનો હજુ પણ આનાથી પણ ખરાબ સ્થિતિ પેદા કરી શકે છે, કેમ કે આ વર્ષે સૌથી વધારે વરસાદ ઝોન વાઇઝ આપણે જોવા જઈએ 2026માં તો માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 1.5 થી 2% જેવો છે. બાકી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વધારે હશે એટલે કદાચ પેલી ટકાવારી વધારે દેખાડે છે, પણ ઝોન વાઇઝ વરસાદ 2%ની સરેરાશે પણ નથી પહોંચ્યો. આપણે હજુ કેટલું અંતર કાપવાનું છે, જુલાઈ નજીક છે આપણી. અને હવે આ બધાની વચ્ચે બીજા કેન્દ્રીય મંત્રી એટલે કે આપણા પોતિકા જે ગુજરાતના અમિત શાહ, કે જે કેન્દ્રીય સહકાર મંત્રી છે, એમણે ગાંધીનગરમાં જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગાંધીનગરમાં એક તાકીદની બેઠક બોલાવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમાં હાજર હતા. એ બેઠકમાં ઘણી બધી ચર્ચાઓ થઈ. ખાસ તો એમણે એક મહત્વના મુદ્દે તાકીદ કરી પ્રશાસનને કે રાજ્યના તમામ ખેડૂતોનો સર્વે કરવામાં આવે અને જે ખેડૂત પાસે એક પણ પશુધન નથી એમને તાત્કાલિક 2 પશુધન મોકલવામાં આવે. આ એક મોટો આદેશ પણ એમણે કર્યો આ બેઠકમાં. એની સાથે સાથે વરસાદ ખેંચાય તો ખેડૂતોને મદદ કરવા માટે કન્ટિન્જન્સી પ્લાન બનાવવાનું એમણે કહ્યું. સાથે જ જો વરસાદ ખેંચાય, ઓછો આવે તો પાણીની જે અછત રહે એને કેવી રીતે પહોંચી વળવું એનું આયોજન તૈયાર કરો, કે જો વરસાદની માત્રા 80% આસપાસ પડે કે એનાથી પણ ઓછું પડે વરસાદ, તો જળસ્ત્રોતોમાં જે આપણે પાણી એકઠું થાય છે એને, એમાં જે કાપ રહી જાય એને શું કરવું, કેવી રીતે આપૂર્તિ કરવી એની. અને ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો, કેમ કે તેઓ કેન્દ્રીય સહકાર મંત્રી પણ છે અને પશુપાલન ગુજરાત માટે ખૂબ અગત્યનો વ્યવસાય છે, પશુપાલકોને મુશ્કેલી ન પડે એ માટે ઘાસચારાની સંભવિત તંગીને પહોંચી વળવા માટે પણ આગોતરું આયોજન કરવાની સૂચના આ બેઠકમાં આપવામાં આવી. આ સિવાય પણ બીજા ઘણા બધા મહત્વના નિર્દેશો કર્યા એમણે આ બેઠકમાં. પણ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે એમણે કહ્યું કે જો ખેડૂતોએ વાવણી ન કરી હોય તો વાવણી કરવામાં ખેડૂતો ઉતાવળ ના કરે, રાહ જુએ, વરસાદ જ્યારે વાવણી લાયક વરસી જાય પછી જ શરૂઆત કરે, આ પ્રકારની કંઈક વાત કરી એવું સૂત્રો જણાવી રહ્યા છે. પણ અગત્યની વાત એ છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવી જ એક બેઠક લગભગ 3 અઠવાડિયા પહેલા કેન્દ્રીય સ્તરે લઈ ચૂક્યા હતા. હવે ખુદ ગુજરાત આવીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ રીતે બેઠક લે એટલે આપણે સમજવું જોઈએ કે આખરે આ વર્ષે ચોમાસા સાથે થઈ શું રહ્યું છે. અને એની સાથે સાથે કેન્દ્રીય હવામાન વિભાગ ગુજરાતને લઈને જે લેટેસ્ટ અપડેટ આપી રહ્યું છે એ અપડેટ પણ ચિંતા કરાવે એવા છે. આ અપડેટમાં જે તાજું અપડેટ છે એમાં ચોમાસું હવે સુરત પાસે દક્ષિણ ગુજરાતમાં અટવાઈ ગયું છે. જાણે કે ગુજરાત ઉપર ચોમાસું છે જ નહીં, એ રીતે ગાયબ થઈ ગયું છે, અલોપ થઈ ગયું છે. આવી પરિસ્થિતિ આની પહેલા તેલંગાણામાં બની હતી, જ્યાં ચોમાસું કેરળમાં પહોંચ્યા બાદ ત્યાંથી આગળ તો સમયસર વધી રહ્યું હતું, પણ તેલંગાણા આવીને ધરણા નાખીને બેસી ગયું હોય એમ 14 દિવસ માટે તેલંગાણામાં અટવાઈ ગયું હતું. આ જ પ્રકારની સ્થિતિ કેન્દ્રીય હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં ખબર પડી રહી છે કે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા ભેગું જ છેલ્લા 5 દિવસથી ત્યાંનું ત્યાં જ છે, આગળ નથી વધી રહ્યું. એટલે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત સુધી હજુ નથી પહોંચી રહ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સિવાયના વિસ્તારોથી આગળ નથી વધી રહ્યું. અને કેન્દ્રીય હવામાન વિભાગ બીજા જે વેધર ફોરકાસ્ટ કે મોન્સૂન ફોરકાસ્ટ કરે છે
એમાં જૂનના અંતિમ દિવસ સુધીનું ફોરકાસ્ટ એવું છે કે ગુજરાતના એક પણ જિલ્લામાં આગામી દિવસોમાં કોઈ વોર્નિંગ નથી. એનો અર્થ એવો થાય કે સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ જૂન મહિનામાં ક્યાંય પડવાનો નથી. છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, ક્યાંક અચાનક વરસાદ એવો વરસે કરે, જોરદાર વરસાદ છે આ તો, પણ એ એક ઝાપટું હોઈ શકે છે, વળી પાછું ત્યાંથી વરસાદ ગાયબ થઈ જાય અને દિવસો સુધી ન પડે એવી સ્થિતિ બની શકે છે. આ બધું જ સુપર અલ નીનોના કારણે થઈ રહ્યું છે એવું નિષ્ણાંતો વારંવાર કહી ચૂક્યા છે. કેન્દ્રીય હવામાન વિભાગ પણ કહે છે, કેન્દ્રીય કૃષિ મંત્રાલય પણ કહી રહ્યું છે, રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં છે, તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે સુપર અલ નીનોને લઈને ખેડૂતો શું માની રહ્યા છે, વરસાદને લઈને વરસાદનો વર્તારો જે વડીલ ખેડૂતો છે એ કેવો કરી રહ્યા છે, આપને શું લાગે છે કે આ બધું થઈ રહ્યું છે એની પાછળ સુપર અલ નીનો જ જવાબદાર છે કે બીજા કોઈ કારણ છે, અને જુલાઈમાં શું જોરદાર વરસાદ આવવાનો છે? આ બધા જ મુદ્દે આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.